ખંભાત શહેર ખાતે જય ભોલે મિત્ર મંડળના સહયોગથી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લાના ખંભાત શહેર ગોપાલ સિનેમા પાછળ નવી શાક માર્કેટ ખાતે આજરોજ જય ભોલે મિત્ર મંડળ ખંભાતના મિત્રો દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત ખંભાતના ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન શિબિરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરમાં તાલુકા તેમજ શહેરના રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું, જેમાં શહેર પોલીસ જવાનો, વકીલ મિત્રો, નગરપાલિકાના કર્મચારી, શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો દ્વારા રક્તદાન કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું। રક્તદાન શિબિરની પૂર્ણાહુતિ બાદ જય ભોલે મિત્ર મંડળ દ્વારા રાત્રે 9 કલાકે નવી શાક માર્કેટ ગોપાલ સિનેમા પાછળ ભવ્ય લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ખંભાત શહેર અને તાલુકાની ધર્મપ્રેમી જનતાએ લાભ લઈ ડાયરાનો આનંદ માણ્યો હતો અને રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે મિત્ર મંડળના એડવોકેટ શ્રી વિશાલભાઈ જાની, લાલાભાઈ મમતા, ટ્રાન્સપોર્ટવાળા અવચરભાઈ રબારી, માજીદભાઈ, સિકંદરભાઈ સહિત મિત્રોએ ખૂબ જ જહેમત ઉઠાવી રક્તદાન શિબિરને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ નયન પરમાર। ની અંદર લાલાભાઈ મમતા ટ્રાન્સપોર્ટ તરફથી આજે જે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે આપ રક્તદાન કરી રહ્યા છો, તો એના વિશે આપ શું કહેશો? આ અમારો ત્રીજો જય ભોલે મિત્ર મંડળનો ત્રીજો બ્લડ કેમ્પ છે। પહેલો હતો 22 જાન્યુઆરી 2024 43 યુનિટ, 15 ઓગસ્ટ 2024 108 યુનિટ ત્રીજો બ્લડ કેમ્પ છે અને આ રીતે જ અમે વિચાર છે અમારો કે બ્લડ કેમ્પ ડોનેટ કરતા જ રહીએ અને ખંભાત માટે એક બ્લડ બેંક અમે લાવી શકીએ। અને આપ રક્તદાન કરી રહ્યા છો, તો આ જે રક્તદાન વિશે આપ સમાજને શું કહેવા માગો છો? રક્તદાન કરવું જોઈએ, દરેકે જે કરી શકીએ હોય એમણે ફૂલ કરવું જોઈએ, એનાથી બીજાનો જીવ પણ બચે છે, પોતાનું લોહી પણ શુદ્ધ થાય છે। ચિરાગભાઈ, જય ભોલે મિત્ર મંડળ દ્વારા ત્રીજો રક્તદાન શિબિર કેમ્પ યોજાયો છે, તેના વિશે આપ શું કહેશો? આજ રોજ જય ભોલે મિત્ર મંડળ દ્વારા રક્તદાનનો મોટો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ જય ભોલે મિત્ર મંડળ છેલ્લા 3 વર્ષથી ખંભાતમાં સેવાનું કાર્ય કરી રહ્યું છે। સાથે સાથે દર વર્ષે રક્તદાનનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં ખંભાત શહેર અને તાલુકામાંથી લોકો સ્વેચ્છાએ રક્તદાન કરવા આવે છે અને આ રક્તદાન કોઈપણ દર્દીને નવું જીવન બક્ષનારું રક્તદાન છે। એટલે આ બહુ ખૂબ મોટી સેવા જય ભોલે મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી રહી છે। આવનારા વર્ષોમાં પણ જય ભોલે મિત્ર મંડળ દ્વારા આવા સેવાકીય કાર્યો ઘણા કરવામાં આવનાર છે। એટલે આજે તમામ આયોજકોને, મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન છે, શુભેચ્છા પાઠવું છું કે આવનારા વર્ષોમાં પણ આવા સારા કાર્યક્રમોનું જય ભોલે મિત્ર મંડળ દ્વારા આયોજન કરવામાં આવે। સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।